ડે 6 પરિવારનો પરિચય ઇન્ટ્રોડ્યુસિંગ યોર ફેમિલી પ્રસ્તાવના નમસ્કાર મિત્રો આપણા 21 દિવસના ઇંગ્લિશ કોર્સના છઠ્ઠા દિવસમાં તમારું સ્વાગત છે જ્યારે આપણે કોઈની સાથે વાતચીત કરીએ છીએ ત્યારે ઘણીવાર આપણે આપણા પરિવાર વિશે જણાવવું પડે છે મારે બે ભાઈ છે કે મારા પિતા બિઝનેસમેન છે આ બધું ઇંગ્લિશમાં સાચી રીતે કેવી રીતે બોલવું તે આજે આપણે વિગતવાર શીખીશું આ વિડિયો પૂરો જોજો કારણ કે અંતમાં આપણે એક આખો પેરેગ્રાફ બનાવતા શીખીશું પરિવારના સભ્યોના નામ વોકેબ્યુલેરી સૌપ્રથમ આપણે સંબંધોને ઇંગ્લિશમાં શું કહેવાય તે ઝડપથી જોઈ લઈએ પિતા ફાધર માતા મોડર ભાઈ બ્રડર બહેન સિસ્ટર મોટો ભાઈ એલ્ડર બ્રડર નાની બહેન યંગર સિસ્ટર પત્ની વાઇફ પતિ હસબન્ડ સંતાનો ચિલ્ડ્રેન પરિવારના કદ વિશે જણાવવું તમારા પરિવારમાં કેટલા સભ્યો છે તે કહેવા માટે દેર આરથી શરૂઆત કરો દેર આર 4 મેમ્બર્સ ઇન માય ફેમિલી મારા પરિવારમાં 4 સભ્યો છે વી આર અ ફેમિલી ઓફ 5 અમે 5 સભ્યોનો પરિવાર છીએ જો તમારે કહેવું હોય કે તમારો પરિવાર મોટો છે કે નાનો આઈ હેવ અ સ્મોલ ફેમિલી મારો નાનો પરિવાર છે આઈ લીવ ઇન અ જોઇન્ટ ફેમિલી હું સંયુક્ત પરિવારમાં રહું છું ભાઈ બહેન વિશે વાત કરવી ઘણા લોકો કહે છે આઈ હેવ 2 બ્રધર્સ આ સાચું છે પણ જો તમારે ભાઈ અને બહેન બંને માટે એક જ શબ્દ વાપરવો હોય તો સિબ્લિંગ્સ વાપરો આઈ હેવ 2 સિબ્લિંગ્સ મારે 2 ભાઈ બહેન છે આઈ એમ એન ઓનલી ચાઇલ્ડ હું મારા માતા પિતાનું એકમાત્ર સંતાન છું માતા પિતાના વ્યવસાય વિશે જણાવવું તમારા પિતા કે માતા શું કામ કરે છે તે કહેવા માટે આ ફોર્મેટ વાપરો માય ફાધર ઇઝ અ વ્યવસાય માય ફાધર ઇઝ અ ફાર્મર માય મોડર ઇઝ અ વ્યવસાય માય મોડર ઇઝ અ ટીચર જો માતા ઘરકામ કરે છે તો હાઉસવાઇફ કરતા હોમમેકર શબ્દ વધુ સારો લાગે છે માય મોડર ઇઝ અ હોમમેકર વધારાની વિગત પ્રેક્ટિસ માટે ઉદાહરણો ચાલો થોડા વધુ વાક્યો જોઈએ જે તમારી વાતચીતને લાંબી બનાવશે આઈ એમ ધ એલ્ડેસ્ટ અમંગ માય સિબ્લિંગ્સ હું મારા ભાઈ બહેનોમાં સૌથી મોટો છું I am the youngest in my family. હું મારા પરિવારમાં સૌથી નાનો છું. My parents are very supportive. મારા માતા-પિતા ખૂબ જ સહાયક છે. લાઈવ પ્રેક્ટિસ તમારો પરિચય તૈયાર કરો. હવે હું જે ખાલી જગ્યા બોલું ત્યાં તમારે તમારા પરિવારની વિગત બોલવાની છે. Hello, there are members in my family. My father is a and my mother is a. I have siblings. I love my family very much. અહીં થોડો વિરામ લો જેથી પ્રેક્ષકો બોલી શકે. સામાન્ય ભૂલો, common mistakes. યાદ રાખો, ક્યારે my father name is. ન બોલો. સાચું વાક્ય છે, my father's name is. એસ લગાડવો જરૂરી છે તેવી જ રીતે આઈ હેવ 2 બ્રધર ખોટું છે આઈ હેવ 2 બ્રધર્સ સાચું છે હોમવર્ક અને સમાપન આજનો તમારો ટાસ્ક છે તમારા પરિવાર વિશે 5 વાક્યો નીચે કોમેન્ટમાં લખો જેમ કે તમારા પિતા શું કરે છે અને તમારે કેટલા ભાઈ બહેન છે
હું દરેકની કોમેન્ટ ચેક કરીશ. કાલે ડે 7 માં આપણે શીખીશું કે આપણી રોજિંદી દિનચર્યા એટલે કે ડેલી રૂટીન ઇંગ્લિશમાં કેવી રીતે બોલવી. આ વિડિયોને તમારા પરિવારના વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો જેથી બધા સાથે મળીને શીખી શકે. મળીએ કાલે. આવજો.